કેટલાક સમયથી તમે એક શબ્દ વારંવાર સાંભળ્યો હશે, જેનું નામ છે લબુબુ. જેટલા લોકોને નથી ખબર કે આ લબુબુ શું છે, તે આ ડોલને જોઈ લો. આ ડોલને જ લબુબુ ડોલ કહેવાય છે. લબુબુ ડોલ જે ખૂબ જ પ્રખ્યાત છે અને આની કિંમત ભારતમાં 100 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની છે. પરંતુ લબુબુ કંઈક બીજું જ છે, કારણ કે જેટલા લોકોએ આ ડોલને લીધી છે તેમાંથી ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ ડોલ લીધા પછી અમે બરબાદ થઈ ગયા છીએ. અને તમે જો જાણવા માંગતા હોય કે કેવી રીતે લોકો આ ડોલ લઈને બરબાદ થઈ ગયા છે તો જોડાયા રહો, કારણ કે વાત જાણવા જેવી છે. વાત જાણવા જેવી છે માં આપનું સ્વાગત છે. મારું નામ છે વિનીત મિસ્ત્રી. આ લબુબુ ડોલ ભારતમાં ખૂબ જ ફેમસ થઈ રહી છે, પરંતુ ચાઇનામાં 2019થી જ આ ડોલ વેચાય છે. કાસિંગલંગ નામના વ્યક્તિએ જ્યારે આ ડોલ બનાવી હતી ત્યારે તેમણે પોતે પણ નહીં વિચાર્યું હોય કે આ ડોલ માર્કેટમાં ધૂમ મચાવી દેશે. કહેવાય છે કે ઇંગ્લેન્ડમાં આ ડોલ લેવા માટે એટલી બધી મારામારી થઈ ગઈ કે તે સ્ટોર જ બંધ કરી દેવું પડ્યું. પરંતુ ઘણા લોકો એમ પણ કહે છે કે આ ડોલ ખૂબ જ ભૂતિયા છે અને તેની સરખામણી એનાબેલા ડોલ સાથે પણ કરવામાં આવે છે. પરંતુ આ લબુબુ ડોલ વેચવાની શરૂઆત ચાઇનાના એક પોપ માર્ટમાંથી થઈ હતી. પોપ માર્ટ શું છે? તો પોપ માર્ટ એક ચાઇનાનું વેન્ડિંગ મશીન છે જેમાંથી તમે લબુબુને મેળવી શકો. લબુબુ ડોલ પહેલી વખત ધ મોન્સ્ટર નામની સિરીઝમાં બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ક્રિએટર વેંગ લિંગ દ્વારા તેને એક ટોય દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. લબુબુ જ્યારે લોન્ચ થયું હતું ત્યારે તે કુલ 6 કલરમાં આવતું હતું, પરંતુ અત્યારે તે ઘણા બધા કલરમાં અવેલેબલ. વેંગ લિંગની સંપત્તિ 2024ની અંદર 7.59 બિલિયન હતી, જે અત્યારે 2025માં 22.1 બિલિયન થઈ ગઈ છે. લબુબુના કારણે વેંગ લિંગ પ્રખ્યાત તો થયા, પરંતુ સાથે સાથે તે માલામાલ પણ થઈ ગયા હતા. લબુબુ ડોલ આમ તો ખૂબ જ પોઝિટિવ હતું, પરંતુ તે લોકોને ખૂબ જ હેરાન કરતું હતું. ત્યારબાદ લબુબુ એટલું બધું ફેમસ થઈ ગયું કે લોકો તેને પોતાના ઘરે જ લાવવા માંડ્યા અને ઘણા લોકોની એવી ફરિયાદ હતી કે લબુબુ ડોલ પોતાની મેળે જ કંઈક કરી રહ્યું છે. લબુબુ ડોલ આમ તો નિર્જીવ વસ્તુ છે, પરંતુ ઘણા લોકોનું કહેવું છે કે તે પોતાની રીતે જ થોડી હરકતો કરી રહ્યું છે. ઘણા યુઝર્સનું એવું કહેવું છે કે અમે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે લબુબુને ફ્રીજ ઉપર અથવા તો ડેસ્ક ઉપર મૂકીને જઈએ છીએ અને જ્યારે પાછા ફરીને ઘરે આવી છીએ ત્યારે લબુબુ તે જગ્યાએ હોતું જ નથી અને બીજી જગ્યાએ ભટકતું હોય છે. રાતે લબુબુની જે રંગની આંખો હોય છે, સવારે ઉઠતા તેનો રંગ પણ બદલાઈ જતા જોયો છે. આ લબુબુને ઘણા લોકો પઝુઝુ સાથે પણ સરખામણી કરી રહ્યા છે. ઘણા લોકો એમ કહેશે કે આ પઝુઝુ નવું શું આવ્યું. ધ સિમ્પસન્સ નામની સિરીઝમાં 2017ના એપિસોડમાં હોમર સિમ્પસન નામનો વ્યક્તિ જ્યારે પોતાની ઘરની બહાર ફરી રહ્યો હતો ત્યારે તેને જમીનમાં દટાયેલું એક પૂતળું મળ્યું હતું અને તે પૂતળાની ઉપર લખ્યું હતું પઝુઝુ. પઝુઝુને જ્યારે પહેલીવાર જોવામાં આવ્યું ત્યારે તે લબુબુ જેવું જ લાગી રહ્યું હતું. સિમ્પસન્સની સિરીઝમાં જ્યારે હોમર સિમ્પસન્સ આ પઝુઝુને જ્યારે પોતાના ઘરે લાવે છે ત્યારે તે જોવે છે કે પઝુઝુ આવ્યા બાદ તરત જ પોતાના ઘરની અંદર કંઈક ભૂતિયા હરકતો થવા લાગે છે અને આના કારણે જ આ સિરીઝ જોવાની મજા પણ આવતી હતી. એપિસોડ તો 2017માં બન્યો હતો, પરંતુ તેની અસર હવે જ જોવા મળે છે, કારણ કે તે જ પૂતળું પઝુઝુ અત્યારે લબુબુના સ્વરૂપમાં આવ્યું છે તેવું ઘણા બધા લોકોનું કહેવું છે. તો આ બધી જ વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી કરતો, પરંતુ મેં તમને જે સ્ટોરી કીધી છે તે વાસ્તવિક કેટલા લોકોએ આ વસ્તુ કીધેલી છે તે ઉપર છે. માનવું કે ન માનવું એ તમારા ઉપર છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની નીચે એક લાઇક બટન આપેલું છે, તે લાઇક બટન ઉપર પ્રેસ કરી દેજો અને લાઇક બટનની બાજુમાં જ એક રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન પણ આપેલું છે, તેને પણ દબાવી દેજો, કારણ કે તમારા સુધી આવા નવા વિડીયો પહોંચતા રહે.